સુરત કલેક્ટર સમાજના આગેવાનો સહિત નાઓ દ્વારા આવેદનપત્ર આપી અમરેલીમાં બનેલી ઘટનાઓનો વિરોધ કરાયો હતો। સુરત કલેક્ટરને પહોંચેલા સમાજના આગેવાનો દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે અમરેલી જિલ્લામાં ભાજપના અંદરો-અંદર ગ્રુપમાં લીટરકાંડ થયો હોય, જેમાં એક યુવતી કે જે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતી હતી તેને પોલીસે આરોપી બનાવી તેણીને રાત્રે 12 વાગ્યા બાદ ઘરેથી ધરપકડ કર્યા બાદ બીજા દિવસે યુવતીને સરઘસ કાઢ્યું હતું, જેથી યુવતીને સરઘસ કાઢનાર બે જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડકમાં કડક પગલાંની માંગ કરાઈ હતી। મારું નામ પિનલબેન રાદડિયા છે। હું સુરતથી છું। ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ સાઉથ ગુજરાત પ્રેસિડેન્ટ છું। લક્ષ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટની પ્રમુખ પદે છું અને સર્વ સમાજ સેનાની મહિલા ગુજરાત પ્રમુખ છું। અમરેલી જિલ્લામાં જે ઘટના બની એક મહિલા સાથે કઈ રીતે આખી ઘટના બની હતી ને અત્યારે સુરત કલેક્ટરને આવેદન તમને વિગતવાર કહું ને તો જે દીકરી છે ને એનો કોઈ દોષ જ નથી। દીકરી એક જગ્યાએ નોકરી કરે છે। ભાજપના અંદરો-અંદર નેતાઓના કોઈ વિવાદના લીધે આ લોકોએ દીકરીને ખાલી એટલું જ કામ સોંપેલું છે કે તું ટાઈપિંગ કરી આપ। દીકરીને કશી ખબર જ નથી અને દીકરી નિર્દોષ ભાવે નોકરી કરતી હોવાથી ત્યારે ટાઈપિંગ કરી આપ્યું છે અને એ ટાઈપિંગના લેટરના આધારે અંદરો-અંદર અદાવતના લીધે ભાજપના મોટા અગ્રણીઓએ પોતાના જેક લગાડીને દીકરીને રાત્રે ઘરેથી ઉચકી લીધી છે। 22 વર્ષની દીકરીનો શું વાંક છે કે તેને રાત્રે ઉચકવી પડી વગર વાંકે? અને એટલું તો બાકી રહે છે પણ સવારે એનો પાછો સરઘસ કાઢે છે આખા અમરેલી જિલ્લાની અંદર। તો શું આ યોગ્ય છે? આપણા સમાજની દીકરીઓ આપણા ભાજપ સરકારની અંદર દરેક દીકરીઓ શું સુરક્ષિત છે કરી? મારો પ્રશ્ન છે। એક મહિલા તરીકે દાખલા તરીકે પશ્ચિમ બંગાળમાં ઘટના બને ત્યારે ગુજરાતમાં મહિલાઓ રસ્તા ઉપર આવે છે। આ દીકરીની સાથે આ રીતની ઘટના કઈ રીતે જોઈ રહ્યા છો મહિલા તરીકે? નથી જોઈ શકતી। મારે આના માટે ન્યાય માટે લડવા માટે જ હું આજે કલેક્ટર કચેરી આવી છું। મહિલાઓ કેમ બહાર નથી આવતી? મહિલાઓ બધી સોશિયલ મીડિયામાં બધી મહિલાઓ બહાર છે, પણ જયારે લડવાનું થાય છે તો હું દરેક મહિલાઓને એક વસ્તુ કહું છું કે તમે બહાર નીકળો। એક દીકરી કાલે એ દીકરીનો પ્રશ્ન છે, કાલે આપણે અહીંયા પણ બની શકે છે ગમે તે વિસ્તારને। જો મહિલાઓ દબાઈ જશે તો આ ક્યારેય આ વસ્તુ બંધ નહીં થાય અને ભાજપ કે કોઈ પણ સરકાર, ભાજપની સરકાર નથી પણ કોઈ પણ સરકારની અંદર પોતાનો દબદબો ચલાવશે।